આજીવન કેદ થઈ તેમ છતાં 3 વર્ષ તેઓ શ્રી ફરાર રહ્યા અને અનુકૂળતા એ પધાર્યા. એમ આ તમામ શબ્દો બુદ્ધિપૂર્વક વાપરું છું. અનુકૂળતા એ તેઓ શ્રી પધાર્યા અને જેલ ઉપર ઉપકાર કરીને રહ્યા. આજીવન જેલ જેને તમે ને હું માનીએ છીએ એવું નથી હોતું જીગરભાઈ. અમુક લોકો માટે કાયદો જે છે એ સરેન્ડર થઈ જતો હોય છે. જેલમાં અનિરુદ્ધસિંહનું જીવન કેવું હતું એના ઉપર પણ એક અલગ પિક્ચર બની શકે એમ છે. હા, પણ હવે ભોગવી તો ભોગવી, બીજું શું. હવે કાયદો જ જયારે આવો લચીલો છે, તંત્ર જ જયારે આવું ફૂટેલું ને શિથિલ છે, ત્યારે આપણે કઈ છાજિયા કૂટવાની જરૂર નથી. પણ હવે એ સજા ભોગવી, ફરગેટ ઇટ. પછી દર 15મી ઓગસ્ટે અમુક પ્રકારના કેદીઓની ચાલ ચલગત સારી છે એમ માની અને એની ઉંમર સહિતના લિયાઝને ધ્યાનમાં રાખી અને સરકાર એને છોડી મૂકતી હોય છે. એમ કે ભાઈ હવે આ કઈ કરશે નહીં અને સમાજના મેઇન સ્ટ્રીમમાં ભળી જાય તો સારું. એવા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ એપ્લિકેશન કરી હતી એના પરિવારજનો કે ભાઈ મારા ફાધરને આજીવન થઈ છે કેદ, તમે એને છોડી દો.